સમાચાર જે હાલમાં સામે આવી રહ્યા છે તેની ઉપર નજર કરીએ। યુરોસ્ટાર 3000 કરોડમાં કાચી પડી। હીરા ઉદ્યોગમાં ભૂકંપની સ્થિતિનું નિર્માણ થયું છે। મૂળ ગુજરાતી ઉદ્યોગપતિની છે આ કંપની। દુનિયાભરમાં છે યુરોસ્ટારની ઓફિસ। એન્ટવર્પની કોર્ટમાં કંપની સંચાલકો અરજી કરી પુનઃગઠન કરવાની અરજી કોર્ટે ફગાવી દીધી। અરજી રદ થતા હવે કંપની નાદારી નોંધાવશે। યુરોસ્ટાર બેંકની લોન ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે। તો હીરાની આ એક કંપની કે જે કાચી પડી છે। 3000 કરોડમાં કાચી પડી। હીરા ઉદ્યોગમાં ભૂકંપની સ્થિતિનું નિર્માણ થયું છે। મૂળ ગુજરાતી ઉદ્યોગપતિની આ કંપની છે। દુનિયાભરમાં યુરોસ્ટારની ઓફિસો આવેલી છે। એન્ટવર્પની કોર્ટની અંદર કંપની સંચાલકોએ અરજી કરી હતી। પુનઃગઠન કરવાની અરજી કોર્ટે ફગાવી। આ વિશે વધુ જાણકારી માટે તેજસ મોદી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી તેજસ, જે રીતે યુરોસ્ટાર નબળી પડી છે અને નાદારી નોંધાવી શકે છે, ત્યારે હીરા ઉદ્યોગને કેટલી અસર થશે? ખૂબ મોટી અસર થશે, કારણ કે લગભગ 3000 કરોડથી વધારેની આ નાદારી નોંધાઈ શકે તેવી શક્યતા છે। કંપની દ્વારા જે યુરોસ્ટાર કંપની છે તેને એન્ટવર્પની કોર્ટમાં એક અપીલ કરી હતી। તે કંપનીનું પુનઃગઠન કરવા માંગતી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને તેના જ કારણે શક્યતા છે કે આગામી દિવસોમાં જે યુરોસ્ટાર કંપની છે તે નાદારી નોંધાવી શકે છે। અલગ અલગ બેંકો પાસેથી તેને લોન લીધી હતી। એબીએન એમરોથી માંડીને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લોન લેવામાં આવી હતી। આ લોન ભરવામાં જે કંપની છે તે શક્ય લોન ભરી શકી નથી અને તેના કારણે આ આખી ઘટનાનું નિર્માણ થયું છે। જે રીતે કોર્ટ દ્વારા આખી જે પુનઃગઠનની પ્રક્રિયા છે તેના ઉપર નકારાત્મક કહી શકાય કે નકારાત્મક આદેશ આપ્યો છે, તેને નકારી કાઢી છે અને નકાર્યાના કારણે જ આ આખી ઘટના સામે આવી છે। જોકે સુરત અને દેશના હીરા ઉદ્યોગને ખૂબ મોટું નુકસાન થશે, કારણ કે 3000 કરોડ નું જે પ્રકારે લોન ભરવામાં અસફળ થઈ છે કંપની અને તેના જ કારણે આખી સ્થિતિનું નિર્માણ થયું છે। અગાઉ જે પ્રમાણે નીરવ મોદી આખું જે કૌભાંડ થયું હતું એ આખી દુનિયામાં જાણીતા છે અને જે પ્રકારે બેંકોના પૈસા ભરવામાં તેઓ નિષ્ફળ ગયા હતા, એ જ પ્રકારે લાગી રહ્યું છે કે આ એક બીજું સૌથી મોટું કૌભાંડ હોઈ શકે છે। પરંતુ જોવાનું એ છે કે યુરોસ્ટાર કંપનીએ પોતાની નાદારી ક્યારે નોંધાવે છે, અથવા તો નાદારી નોંધાવતા પહેલા પોતાની જે એસેટ છે તે વેચીને જે લેણદારો જેમના રૂપિયા ચૂકવે છે કેમ તે જોવું રહ્યું। પરંતુ એ ખૂબ મોટી ઘટના છે અને જે પ્રકારે 3000 કરોડ રૂપિયાનું નાદારીની એક શક્યતા જોવામાં આવી રહી છે, જરૂરથી હીરા ઉદ્યોગમાં આમાં ઘેરા પ્રત્યાઘાત પડશે અને સામે જ્યારે અત્યારે જે પ્રકારનો માહોલ છે મંદીનો હીરા ઉદ્યોગની અંદર, તેને પણ આની ખૂબ મોટી અસર થઈ શકે છે। જી બિલકુલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે।